બગસરા અદ્યતન સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરતા મંત્રી ઋષિકેશ પટેલ. બગસરામાં ₹4.5 કરોડના ખર્ચે અતિ આધુનિક સરકારી દવાખાનાનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના લોકાર્પણ બાદ દર્દીઓને 3 કિલોમીટર દૂર સારવાર લેવા માટે જવું પડતું હતું. રાજ્ય સરકાર દ્વારા બગસરા શહેર અતિ આધુનિક સારવાર મળે તે માટે સરકારી હોસ્પિટલના નવીનીકરણ માટે ₹4.5 કરોડથી વધારે રકમ ફાળવી હતી. આ સરકારી હોસ્પિટલનું કામ છેલ્લા 2 વર્ષ કરતાં પણ વધારે સમયથી ચાલુ હોવાથી સરકારી હોસ્પિટલ હંગામી ધોરણે શહેરથી દૂર 3 કિલોમીટર જેટલી દૂર ખસેડવામાં આવી હતી. પરંતુ હવે સરકારી હોસ્પિટલનું કામ પૂર્ણ થઈ જતાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ હોસ્પિટલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ સરકારી હોસ્પિટલની અંદર 30 જેટલા બેડની સુવિધા સાથે ડાયાલિસિસ વિભાગ, દાંતનો વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, એક્સ-રે વિભાગ, બાળકોનો વિભાગ તેમજ બ્લડ સ્ટોરેજ યુનિટ પણ બનાવવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ અધિક્ષકની જગ્યા ખાલી હોવાથી બગસરામાં બનેલ આધુનિક સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી ખાલી છે. ત્યારે આ જગ્યા પર એમએસની નિમણૂક કરવામાં આવે તેવી આરોગ્ય મંત્રી સમક્ષ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેવી કાકડિયા, આ તકે અતુલભાઈ કાનાણી, જનકભાઈ તળાવિયા, એવી રીબડિયા, ધીરુભાઈ કોરડિયા, મનોજભાઈ મહિડા, રશ્મિનભાઈ ડોડિયા, રાજુભાઈ ગીડા, ડૉક્ટર કામળિયા સાહેબ, મનીષભાઈ કામળિયા, સરકારી દવાખાનાના ડૉક્ટર સાવલિયા સાહેબ, ડૉક્ટર ઠુમર સાહેબ સહિતના દવાખાનાના તમામ સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. आप सर्वे साहेब श्री આપની જાહેરાતથી વધુ સુવિધા મળવા જઈ રહી અને બગસરાની અંદર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર CHCનું આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ. અને આ જ દિવસે ધારીની અંદર પણ સરસ મજાના હોસ્પિટલનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. એટલે આજ વિધાનસભાને બે સુંદર સારી સગવડો બંને હોસ્પિટલ્સ મળી રહ્યા છે. અને આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે તેના માટે રાજ્ય સરકારે હંમેશા એના એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે એટલા PHC, CHC, સબ સેન્ટર અને આરોગ્યની સુવિધાઓ વધારવા અને સાથે લેબોરેટરી ટેસ્ટ વધારવા માટેની પણ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે. બહુજન હિતાય બહુજન સુખાયના મંત્ર સાથે આ ચાલતી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર આરોગ્યને પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી એનું મહત્વ સમજતા હતા અને મહત્વ આપતા. અને એના કારણે આજે એક એવું નેટવર્ક 2011ની વસ્તીના પ્રમાણે નહીં પરંતુ 2025ની વસ્તી પ્રમાણે એ આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનો પ્રયત્ન પરિણામલક્ષી આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. આપણે PM રૂમ ક્યારે બનશે? આ હોસ્પિટલ 4.5 કરોડના ખર્ચે બની ગઈ. PM રૂમ જૂનો ક્યારે બનશે? અડધો ભરેલો છે, લાખો પણ ભરી જશે. તમે ચિંતા ના કરો. નહીં ભાઈ, તમે ચિંતા ના કરો. ક્રમશઃ
જેમ ડાયાલિસિસ સેન્ટરની વાત થઈ એમ ખૂટતી કોઈ પણ સુવિધાઓ અહીંયા લાગે એ તમામ પૂરી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાહેબ ફોરેન્સિક પીએમ માટે બોડીને ભાવનગર લઈ જવી પડે છે તો અહીંયા ફોરેન્સિક પીએમ થાય તે માટે હું ચોક્કસ જોઈ લઈશ. તમે મારું ધ્યાન દોર્યું છે એટલે અહીંયા કયા પ્રકારની સુવિધાઓ અને કેટલાક વિષયો મારા પણ ધ્યાને આવ્યા છે. ચોક્કસ એ ગ્રાઉન્ડ ફિલ્ડની અંદર એ આપણે કોલેજ આપેલી છે એટલે એમાં પૂરતી સુવિધાઓ અને પૂરતી લેકિંગ જે પણ કોઈ સારવારની અભાવ દેખાશે તો બોલાવી અને ચોક્કસ સૂચના આપી અને એ વિષયો અમે પૂરા કરીશું. સાહેબ હવે સિવિલમાં એવું ચાર્જ લેવામાં આવે છે જે સારવારની અંદર આમ તો પીએમજેવાયમાં તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક આપવાનું પ્રોવિઝન્સ છે પણ આવો કોઈ વિષય છે તો ચોક્કસ હું ધ્યાને લઈશ અને તમે કહ્યું છે એટલે ચોક્કસ જતાની સાથે આપણું ઇન્સ્પેક્શન પણ આપણી ક્વોલિટી ડોક્ટરો નથી, ડોક્ટર ઓછા પડે છે. જ્યારે તમે ડાયાલિસિસ તો ડાયાલિસિસ ટેકનિશિયનની જરૂર પડે છે પરંતુ આ સીએલસી સેન્ટરમાં બીજી પણ સ્પેશિયાલિટીની સગવડો આપવા માટે જેમ આપણી પાસે સ્પેશિયાલિસ્ટ એટલે એમડી એમએસ તો સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અવેલેબલ થતાની સાથે હમણાં જ જો તમને ખબર હોય તો રોગી કલ્યાણ સમિતિમાં પણ એના પાવર્સ આપણે વધાર્યા છે અને સાથે સીએમ સેતુની અંદર જે બહારના ડૉક્ટરો જે વિઝિટિંગ ડૉક્ટરો તરીકે અહીંયા 3 કલાક આવીને સેવા આપે એમના પણ રેટમાં ઘણો બધો મોટો વધારો કર્યો છે. એટલે સ્વાભાવિક અહીંયાની રોગી કલ્યાણ સમિતિ નક્કી કરે કે અહીંયા મારે ઓર્થો કે પીડિયાટ્રિશિયન કે ગાયને કે બીજા કોઈ ડૉક્ટરોની સુવિધાની જરૂર છે તો ચોક્કસ એમને બોલાવીને આપી શકે છે. જે સેન્ટરમાં વર્ગ એકના અધિકારીઓ માટેનું જે મહેકમ છે એ પણ ડૉક્ટરો પ્રાપ્ત થતાની સાથે મળશે. અત્યારે જીપીએસસીની અંદર આખી પ્રક્રિયા ચાલી રહી છે. એમબીબીએસ ડૉક્ટર અને સાથે પીજી ડૉક્ટર જેને આપણે વર્ગ એકના તબીબી અધિકારીઓ કહીએ છીએ એ મળતાની સાથે આપણે ગુજરાતમાં આપીશું અને સેચ્યુરેશન પોઈન્ટ ઉપર પહોંચી શકાય એના માટે રાજ્ય સરકારનો સરસ પ્રયત્ન છે. થેન્ક યુ.